તો આજે અમે આ પૈસા 50,000 ખોવાણા જગાને અને વિષ્ણુને પૈસા મળેલા છે એનો ભાગ પહેલો બનાવ્યો છે અમારી મહાકાળી યુટ્યુબ ચેનલની અંદર આવશે એ વિડીયો તમે જોજો એનો ભાગ કાલે અમે બીજો બનાવશું આ વિડીયોને લાઈક કરજો ફોલો કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જેટલા ભાઈને બને વિડીયો શેર કરજો કાલે બીજો લઈને આવશું જય મહાકાળી જય મહાકાળી કાકાને કહી દઈશ જા તારે જેને કહેવાના કહી દે આ પૈસા તો મને જ મળે એટલે હું જ લઈશ પૈસા લાય મારે કાકા નાલી બોલે પૈસા ને પેલો શેરી વાળો હતો ને એને મેં ધક્કો મારીને લઈ લીધું બે રમતા હતા હા મારે તો કોમ જ થઈ ગઈ તો મારા કાકાને કહી દો આજે મને 20 રૂપિયા મળ્યા છે મારા કાકાને આજે કહી દો એટલે હે આ શિયાળા છે ને મારે એટલે હમણાં તો દુકાન છે ને મેલે ચલે મારે હું વાત કર આજે લે એમનો દાડો પાડો વધતો જાય આપણે એમનો કોક કરવું પડે ને કર આજે એમનો કોક કહેવા જેવું નહીં હોળી વાળો દાડે વધતું જાય છે આપણે યાર એનું કોક કરવું પડે આગળ હાથ તો જઈને ફેસલો કરી જ લેવો છે આ બે લોકોનો શું કરવું હવે તો મારે જવું જ પડે આ લોકો કને એડા જાતા વાળા આપણે તને મારીને પૈસા લીધા અને આ શિયાળો ધક્કો મારી છે આટલા બધા પૈસા છે શિયો ક્યારો છે ને વાતો કરી પડે આ લોકોને એટલે ભાઈ અમારા શિયો સાચું કેલા તને ખુરશી લાવી દે બેટા હે તારો શિયો પૈસા લઈને અત્યારે માં શિયાને ધક્કો માર્યો શું કરવું કશું નહીં તો મારા 1 રૂપિયા નહીં લાવ્યા એટલે પણ હવે તારો શિયાને જ પૂછી લા ને બે હે લખી એટલે એમ કે મારા ભત્રીજા એમ કહે કે તારા શિયાએ ધક્કો મારી પૈસા લઈ લીધા અરે મારા ભત્રીજા પૈસા લાવ્યા જ નહીં તારે બોલાવજો ભત્રીજા બાજુ આવ્યો તો એટલે ભાઈ સાચી એટલે અરે સાચું કહે કે તું સાચું કે તું સાચું કે એટલે ભાઈ સાચી વાત કે ખોટી વાત ના ભાઈ મને નહીં મળ્યા આચું અરે એમ કે મને ધક્કો મારીને પૈસા લઈ લીધા તો મારી કાને આવ્યો એટલે ભાઈ તમારો હું કહું મને ધક્કો મારીને એમ કે પૈસો મળે મારો ભત્રીજો લાવ્યો જ નહીં એમ કે આટલા બધા પૈસા મળ્યા મારો ભત્રીજો પૈસા લાવ્યો તો હું તને કહું કે ભત્રીજો અરે હું સિંહ જૂઠું બોલે અરે કોણ બોલે હે એટલે હાચી વાત કે આટલા બધા પૈસા લઈ ગયા અલા ભત્રીજા આટલા બધા પૈસા એટલે આટલી બધી દાદાગીરી બતા અને આ તો તમરી આલી ને તો બીજે આલજે અહીંયા ના આલતો મેં હાલ મારા ભાઈઓને ફોન કરો અલે તો તારો ભાઈ તો અમારો ભાઈઓ નહીં હે હે ઉભો રે અમારો ફોન ભત્રીજો કરવા દે ખોટું ના કે ઉભો રે કન્યા મને ભમાઈ ગયો આ તો હું તો તારા ભાઈનો પાર રાખે ને તો હું મારા ભાઈને બોલાવા હું મારા ભાઈઓને હમણાં હાલ ફોન કરું ઉભો રે અલે કર ફોન આવજે મેદાન પડ્યો ખુરશીઓ બોરશીઓ બધું ધારીને રાખે આજે તારા ભાઈઓને લઈને થોડા બહુ લડાયેલા થોડા વાળાને ભમાયા વગરનો નહીં છોડવાનો એ હું સમજે હે અરે મને થપાઈ ગયો એટલે મને હું સમજે હે એ અથડા વાળા તો હું ભમાયા વગરનો નહીં રાખું મારા ભાઈઓને ભેગા જ કરીશ એ હું સમજે હે એ લોકો આવી જ્યારે તારા ભમાઈને જાતા રહે આજે વખત તો લોબુ જ કરવું હોય જે થાય ભમાયા વગર આજે છોડવાના નહીં અલે આ લોકો શેરી વાળા ઉધારે અમને આલે લાકડે ઉડાડા લાકડે આ લોકોની ઉપર મારા ભત્રીજા ઉપર અરે મારા ભત્રીજા મારી છે ના અરે હું વિચારે હું એમને હે આ તો ભાઈઓને મારા ભેળા કરો એમને એકલાના ભાઈઓ છે અમારા ભાઈઓ નથી હું આજે જો આવી પણ આ લોકો લાકડે ઉડાડે લાકડીઓ વધી ગયો શેરી વાળાનો આ લોકોને કઈ કરવું પડે એના ભાઈઓને ફોન કરે ને તો હું મારા ભાઈઓને ફોન કરું તમે હોતા ને ભત્રીજા ફોન લાવજે હજે આજે આ લોકોને આજે બધું મારા ભાઈઓને ફોન કરું ને પછી આ લોકોને પત્તર ફાડું એટલે ચીજા ભાઈ શું કરતો હતો રમતો હતો પૈસા લઈને આવ્યા પેલા ના પાડે હે કે અમારી કઈ નહીં માનતા રહ્યા આ નથી માનતા પણ આપણે ભાઈઓને ફોન કરાય લોકો એમના ભાઈઓને ફોન કરો તો આપણે ભાઈઓને ફોન કરાય
એટલે લાકડે ઉડાડો લાકડે એમની ઉપર તું ખાલી તું જો હું હમણાં મારા ભાઈઓને ફોન કરેલા પેલા પોટલી એટલે એને પોટલીને ફોન કરવા દે પેલા મારા ભાઈઓ કને હું ખુદ જાઉં હેડ તો જાતા હતા મને પેલા પોટલી વાળા કને હેડ મને જવા દે પોટલી વાળા કને મારા ભાઈને જઈને કયા હું પારસ ને પોટલી માસ્ટર ને આ તો હોય ભટકાણો ચો રખડા અલા શેણે વાળા લોકો જોડે માથાકૂટ થી છે આપડે હું વાત કરે હે હું વાત કરે તું હું કરવા ને ભમાવાનો લાકડી લે. ઉડાડવાની. હવે તો એક પોટલી મારું હા પછી શેની વાળાને મારું બરાબર બરાબર જો જો મારો ભાઈ બીજો એકલો. એ મને નહીં ખબર એ હા, હવે આ તો પહેલા એક પોતા. પોટલી મારું પછી શેની વાળાને મારું ને હા, મારા મારું. ભાઈ, હા, આપણા બરાબર. ભાઈઓ ને અમને એમને બતાવ્યા કયા પાવર. વગર ના જપીએ હવે. કે અમે હવે છે પતી ગઈ અથોડા, વાત. અથોડાનો પાવર એમને બતાવી દે આપણે હા લાકડીઓ ઘુમાડો. મારા ઘરમાં મારા કોલર પકડીને મારી જે રહ્યો થોડા વાર હું મોને મારા ભાઈઓને તો ઊભા કરવા પડશે હે જ્યારે તારા એરિયા એ લોકો એવું કરે એટલે એ હું જાણે હે આખે આવીને મારીને હેરી આ તો ગામમાં લાકડી ઉડાડું હે હા ઓલા થોડા વાર મારીને જતા રહ્યા લ્યા મારા ઘરમાં પહેરીને મને કોલર મારા ભત્રીજો ખાલી આ પૈસા હારું આ લોકો આવું એમની એટલી હિંમત અથોડા વાળાની કે શેણી વાળા બોલીને જતા રહ્યા અમારા ભાઈઓને ઠપકો આલીને જતા રહ્યા હે લ્યા મારું નામ હે જાગુ ને અથોડા વાળા તો એક ના ભાગુ ને તો થઈ રહી વાત મારા ભાઈઓને ઠપકો આલ્યો હે તમે જુઓ હેડો તારા આજે અથોડા વાળા જોડે જઈએ બરાબર એમની જોડે આજે જઈએ માથાકૂટ જ કરીએ આ જાગુ ને હે ને એ યાદ રાખશે જે ભાઈ બીજો કહે બી નહીં કે શેણી અમે પડાય લા મારું નામ હે જાગુ જો થોડા વાળા તો ના ભાગું તો થઈ રહી વાત બોલાવો કિશુ જો હે બહાર આઈ લ્યા અલે ઓલા થોડા વાળા આવીને મને મારીને જતા રહ્યા તમારે જે કશું થયું નહીં યાર હા એ લોકો આવીને એટલે હું સમજે હાલો મારું નામ છે વિશુ ના થોડા વાળા ના કરું આજે કિશુ ચાલો એટલે આજે તો લાકડી ઉડાડવી છે હા લાકડીઓ તો ઉડાડો. લાકડે ઉડે જો એ લોકો હું સમજે અમન હે હે હું એક પોટલી મારું પછી શેની વાળાને મારું. હા મારવાનો છે આજે આજે તો ધોઈ નાખો. આજે આજે તો લાકડીઓ મારવાના. ઉગવી હજુ તો જોવે. મારા ભાઈ બાકી છે. ચોક. એને લઈને જવાનો આપણે આપણે લઈને જવાનું આજે આપણે લાકડી શેની ઉડાડવાની આજે. તો ને છોડવો જ નહીં ને એક પોટલી હા, મારું ભાઈ, પછી ઘર બાજુ બધાને મારું. આ બોલો. એક બોટલી મારે બધાને મારે એટલે એ તો અલા ભાઈ આની વાત તો ચો આપણે મારી વાત સાંભળ લે અલા શેરણી વાળા લોકો જોડે માથાકૂટ થઈ જઈએ આપડી ના હોય. આપડે પેલો ભત્રીજો નહીં હા. એટલે એને ધક્કો મારીને પેલા શેરણી વાળા સિયાએ ને પૈસા લઈ લીધા તો માનતા નહીં તો બબાલ દીધી બબાલ થઈ ગઈ બબાલ તો ના હોય. ખાલી મને કહેજો હો હું આજ નાટકમાં. મારા ભાઈ ઓ લાકડીઓ ની જગા ભેનાડ વાળી લીધે એ તો આગળી જોડે મોત ના હોય બીજી. લાકડીઓ ની જગા ભેનાડ વાળી લીધે એ તો આગળી જોડે જમીન વાત ના હોય બીજી. આ પાછલી છે નો શિયો વેમો ફરે છે વેમો ફરે છે ઓળેલા કુંટ જોઈ ના જાય કે હરી ના એ છે ભાઈ એક પોટલી મારું. અરે જો શેરણી વાળા તો આ જ આલે ભાઈ શું કરવું છે તમારે બોલ. હે તમારે શું કરું લંબાવો તમે યાર કેટલું લંબાવો હું તો ઘણું લંબાવશું હે તમે યાર હે ને આટલી બધી દાદાગીરી બતાવો હે તમે આટલી બધી દાદાગીરી બતાવો ના લાકડે તો માય કાંગલા લે અમારા ભયો જો હાથો લપટા હે હે એ હું હે. મારા ભાઈ કેમ માર્યો? એ બસ, એ બસ. બાપા એક પોટલી મારું બધાને થાપા ઉભા બસ. મારું નામ છે વિશુ ભાગુ આ પોટલી જ કાપી મારું નામ છે વિશુ નહીં ખબર નહીં. તમારા થાપા બોલ થાપા હે
હારું હારું અલા, એ તો મને જણાવો, હવે તો માઈક કાઢી લો, એ માઈક કાઢી લો. માઈક કાઢી લો, તમે ધંધા લઈને આવો, માઈક કાઢી લો. આગેવાન જ બધું ફોડશે. આ તો આગેવાન ના એ જ જા આ તો હું આગેવાન લીધે રોકાઈ જાઉં હું નકે આ જાગું થોડા તો ભાગું હું આ હે ને એક પોટલી મારું પછી શેની વાળાને ભાગું પણ આ તો આગેવાન ઉપર આગેવાન જોડે જઈએ બરોબર નકે એકને હાજર ના મેલો આ પોટલી જોઈ લે હા હાડો અમારો આગેવાન જ લાકડી લઈએ આપણે